પોરબંદર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે ત્યારે મતદાર જાગૃતિના કાર્યક્રમો પણ યોજાઈ રહ્યા છે જેમાં જાહેર સ્થળ પર મતદાર જાગૃતિના સ્ટીકરો લગાડવામાં આવ્યા હતા ત્યારે આ સ્ટીકરો લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। મતદાન કરવા અંગે પોરબંદર જિલ્લામાં જાગૃતિ વધે તે માટે વિવિધ મતદાર જાગૃતિ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે જે અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પોરબંદરના માર્ગદર્શનમાં સ્વેપ નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારી વીકે પરમારની ટીમ દ્વારા વિવિધ સ્થળો પર મતદાર જાગૃતિ કાર્યક્રમોનું આયોજન સતત થતું રહે છે જેમાં ઉચ્ચ શિક્ષણની વિવિધ સંસ્થાઓ, વિવિધ મહિલા મંડળો, અનેકવિધ શાળાઓ અને વિવિધ એનજીઓના માધ્યમથી મતદાર જાગૃતિ અને આ અંગે લોક જાગૃતિનું કામ સતત કરવામાં આવી રહ્યું છે। લોકોમાં મતદાન માટેનો ઉત્સાહ વધે અને સમાજના મતદારોમાં મતદાન જાગૃતિ અંગે ક્રિયાશીલતા વધે અને વધુ મતદાન થાય તે માટે અપીલ કરતા વિવિધ હોર્ડિંગો પોરબંદરના મહત્વના જાહેર સ્થળ પર લગાડવામાં આવ્યા છે। તો આજ રોજ વહેલી સવારથી જ સુદામા ચોક, સિટી બસ, રિક્ષા, પેટ્રોલ પંપ, સીએનજી પંપ, વાહનો, લીલા નારિયેળ, કેરી, પપૈયા, તરબૂચ પર સ્ટીકરો લગાવી સમાજના લોકોને મતદાન જાગૃતિનો સંદેશ પહોંચાડવા નવતર પ્રયાસ થયો છે। પોરબંદર ઉપરાંત રાણાવાવ ખાતે પણ તરબૂચની વિવિધ લારીઓ પર અને તરબૂચ પર સ્ટીકરો લગાવવામાં આવ્યા છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।